आशा की किरण। ક્યારેક નિષ્ફળતા મળે ને તો વિહવળ ન થઈ જાવ, ધીરજ ધારણ કરવી. શું કહે છે જય સ્વામિનારાયણ? નિષ્ફળતામાં ધીરજ ધારણ કરી શકે, જીવનની અંદર સફળતાને પ્રાપ્ત કરી શકે છે. એવો આધ્યાત્મિક પથ હોય તો ભલે, તમારો વ્યવહાર પથ હોય તો ભલે, ઘણા થોડી ઘણું નુકસાન છે ને તો પીન હોઈ જાય, અને વધારે થોડી નિષ્ફળતા મળી હોય ને તો ઝેર પીન હોઈ જાય. બોલો, ઝેર પીન. એલા ભલામણ એવું ન કરાય. જીવનમાં નિષ્ફળતા ક્યારેક સફળતાની નિશાની હોય છે કે આપણે વધારે મજબૂત કરવા માટે ક્યારેક ઠાકોરજી પહેલા નિષ્ફળતા અર્પતા હોય છે. તમને ખબર છે, સાવજ છે ને સાવજ, એની સિસ્ટમ છે. કોઈ પણ શિકાર આવે ને, શિકાર તો પહેલા 2 કદમી પાછો હટે. એને હાથી પર સલાંગ માર્યો ને તો સીધી સલાંગમાં પહેલા 2 કદમ પાછો હટે, પીછે હટ કરે, પછી સલાંગ મારે, મત હાથીને પણ ફાડી નાખે. એમ ક્યારેક ઠાકોરજી 2 કદમ આપણા પીછે હટ કરાવતા હોય, પણ ભૂલતા નહીં, એ પીછે હટ જીવનની સફળતાની સલાંગ માટે ઠાકોરજી ક્યારેક આપતા હોય. એ તો નિષ્ફળતા ક્યારેક માણસ ભાંગી જાય. દાદા, નિષ્ફળતા માણસ ક્યારેક ભાંગી જાય. અરે રે, હવે શું થાય? અરે ભલામણ કાંઈ નહીં થાય. ઠાકોરજી ઉપર ભરોસો રાખને, તું ફરી વાર મહેનત કર, ઠાકોરજી સફળતા આપશે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.